નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 19મો રવિવાર ઉજવે છે. ઈશ્વર સર્વવ્યાપી છે, પણ તેમની અનુભૂતિ આપણને જુદા જુદા રૂપે થઈ શકે અને તેથી આપણે ઈશ્વરનો અવાજ સાંભળવા માટે સચેત રહેવું પડે. પ્રથમ શાસ્ત્ર પાઠમાં ઈસુના જન્મના 850 વર્ષ અગાઉ થઈ ગયેલ પૈગંબર એલિયા જૂના કરારની પ્રણાલી મુજબ વાદળોના ગડગડાટમાં, વીજળીમાં, આગમાં, ધરતીકંપમાં જોવા ટેવાયેલા છે. તેથી તે ઈશ્વરને આજના પ્રસંગમાં તોફાની વાવાઝોડામાં, ફાટી ગયેલા પર્વતોમાં, ધરતીકંપમાં અને અગ્નિમાં શોધે છે. પણ ઈશ્વર સૌમ્ય હવામાંથી ધીમા મરમર અવાજમાં પ્રગટ થાય છે. તે સમજવામાં તેને વાર લાગે છે. કાર્મેલ પહાડ પર થયેલી એલિયાની જીતને કારણે હારી ગયેલી આહાબની રાણી ઇઝાબેલ એલિયાને મોતને ઘાટ ઉતારવા માંગતી હતી. તેનાથી ડરીને તે અહીં ગુફા આગળ આવી પહોંચે છે. ઈશ્વરનો એને સાથ છે, એટલે ઈશ્વર એને શોધીને આગળનો રસ્તો બતાવે છે. આજના જમાનામાં આપણે ઈશ્વરને ચમત્કારોમાં શોધીએ છીએ. રોજ આપણા જીવનમાં કેટલીય એવી ઘટનાઓ ઘટતી હોય છે જેમાં ઈશ્વરની હાજરી આપણે જોઈ શકીએ એમ હોઈએ છીએ. જો આપણે એ જોવાની દ્રષ્ટિ કેળવીએ તો આજના શુભ સંદેશમાં 5000 લોકોને જમાડવાના ચમત્કાર પછીની ઘટનાનું વર્ણન છે. ઈસુ રાતના ચોથા પહોરે એટલે કે પરોઢિયાના 3 વાગે પાણી પર ચાલતા શિષ્યોની હોડી પાસે જવા લાગ્યા. શિષ્યો પાણી પર ચાલતા ઈસુને ભૂત સમજીને ડરી જાય છે, જેમ આપણે આપણી મનગઢત કલ્પનાઓથી પણ ડરી જઈએ છીએ. ઈસુમાં સાચી શ્રદ્ધા આપણને હૂંફ અને બળ આપે છે. ઈસુનું એ તો હું છું વિશ્વ નહીં આપણા માટે પણ એટલું જ અર્થપૂર્ણ છે. ઈસુના હકારથી જ પીતર ઈસુ પાસે પાણી પર ચાલતા જવાનું શરૂ કરે છે, પણ થોડોક જ પવન ફૂંકાતા એની શ્રદ્ધા ડગમગી જાય છે. પીતર માનવીય શ્રદ્ધાની નબળાઈ છતી કરે છે. આપણે એક વાત સમજવી જોઈએ કે પ્રાર્થના અને ચિંતા એ બંનેનો કોઈ મેળ ન થઈ શકે. પ્રભુ ચોક્કસ મારી પડખે જ છે એવી શ્રદ્ધા જ આપણને ડર કે ચિંતાથી મુક્ત કરી શકે છે. આપણા જીવનની દરેક મીઠી પળમાં આપણે ઈશ્વરની ઈચ્છાને માન આપીને એમાં પણ ઈશ્વરની યોજના જોઈ શકીએ તો જ આપણે આપણી શ્રદ્ધા ધરાવીએ છીએ એમ કહી શકાય. આપણે માનવી તરીકે જન્મજાતથી નબળા છીએ અને આપણને શ્રદ્ધા ગુમાવતા વાર લાગતી નથી. પણ મુશ્કેલીમાં પિતરની જેમ જ પ્રભુ બચાવો એવી બૂમ પાડવાની ટેવ પાડીએ તો ઈશ્વર એમની રીતે આપણને બચાવી જ લેશે. એ વિશે શંકાશીલ રહીએ તો આપણી પ્રાર્થનાનો કોઈ અર્થ રહે ખરો? મા બાપે પણ કેટલી બાબતોમાં બાળકોને યોગ્ય માગણી ના હોવાથી કે યોગ્ય સમય ન હોવાથી ના પાડવી પડે છે. એમ આપણી ઘણી માગણીઓ આપણી દ્રષ્ટિએ યોગ્ય હોય પણ ઈશ્વરની દ્રષ્ટિએ યોગ્ય ન હોય તો ઈશ્વર એમની ઈચ્છા મુજબ એનો જવાબ આપશે. આપણા જીવનના સરોવરમાં તોફાન ઉત્પાત મચાવે ત્યારે યાદ રાખીએ કે આપણે એકલા નથી, ઈસુ આપણી સાથે જ છે. આજના બીજા શાસ્ત્ર પાઠમાં પાઉલ પોતાનું ઊંડું દુઃખ વ્યક્ત કરે છે કે એમની પોતાની કોમ એવી યહૂદી પ્રજા જે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા હતી, છતાં ઈસુને ખ્રિસ્ત તરીકે ઓળખી ન શકી અને એણે ઈસુને જાકારો આપ્યો. આજે કહેવાતી ખ્રિસ્તી આલમમાં પણ આવું ચિત્ર ઉપસી રહ્યું છે, જેમાં લોકો ઈસુપંથી મૂલ્યો પરત્વે ઉદાસીનતાપૂર્વક વર્તે છે. પ્રાર્થનાઓ અને ધર્મપાલનમાં ઢીલા પડતા જાય છે અને એક એવો વર્ગ પણ છે જે નાતાલ અને પાસ્કા વખતે જ નિવડમાં દેખાય છે અને બાકીના વર્ષ દરમિયાન ધર્મપાલનમાંથી રજા પર ઉતરી જાય છે. આપણે સદભાગી છીએ કે ઈસુએ આપણને પસંદ કર્યા છે અને તેથી એમની પસંદગીને માન આપીને એમના અનુયાયીને છાજે એવું જીવન જીવીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.